પાર્ટ 2 માં અમે બતાવી રહ્યા છીએ સોનેરી નગરી, સોનેની દ્વારકા, જે કૃષ્ણ ભગવાનની અંદર પૂરી રચના કરેલી છે મ્યુઝિયમમાં. તમે જોઈ શકો છો, એક એક ફોટો આપેલો છે અંદર, એના એક એકના ચિત્ર આપેલા છે. બહુ બધી જગ્યા ઉપર છે કે શું શું એની અંદર લીલા કરી કૃષ્ણ ભગવાને. તો બહુ સરસ મજાનું છે, જોવાનું છે, જોરદાર છે અને મજા પણ આવે એમ છે. તો તમે જોઈ શકો છો, અમે બતાવી રહ્યા છીએ તમને કૃષ્ણ ભગવાન કયા કયા પરચા કર્યા અને જે લીલા કરી એ બધું એક એક ચિત્રની અંદર મ્યુઝિયમની ટાઈપમાં અંદર બનાવેલું છે. અને બીજી તરફ આ બધા ઋષિ મુનિઓનું આપેલું છે કે કયા કયા ઋષિ હતા. તમને નામ તો નહીં બતાવી શકીએ અંદરથી, પણ તમે ચિત્રમાં જોઈ શકો છો. જે પણ ઋષિ મુનિઓ થઈ ગયા, કયા કયા ટાઈમમાં થઈ ગયા, બધી અંદર ડિટેલ્સ આપેલી છે. જોઈ શકો છો, બહુ જબરદસ્ત મ્યુઝિયમ બનાવેલું છે. અને ટિકિટ છે અંદર જવાની તમને 40 રૂપિયા પર પર્સન્ટ. તો દ્વારકા જાઓ તો એકવારથી જરૂરથી જજો. ઋષિ મુનિઓની ને બધી એક રચના છે, અને આની અંદર એક છેલ્લે જે આપેલું છે કૃષ્ણ ભગવાન લાસ્ટમાં, જે શેષનાગની નીચે જ્યાં દરિયાની અંદર સમુદ્રની વચ્ચોવચ્ચ જ્યાં વિરાજમાન છે, એ પણ લાસ્ટમાં બતાવેલું છે. તો તમે જોઈ શકો છો, આની અંદર બધી દેવી શક્તિઓ પણ મ્યુઝિયમમાં બતાવવામાં આવે છે. તો અમે તમને બતાવશું આ છેલ્લે લાસ્ટમાં કૃષ્ણ ભગવાન જે રૂકમણીજી અને કૃષ્ણ ભગવાન જે શેષનાગની ઉપર વિરાજમાન છે. જય શ્રી કૃષ્ણ.